નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ ભારતના સૌથી જૂના અને ગહન આધ્યાત્મિક મેળાવડાઓમાંથી એક જૂનાગઢના ભવનાથમાં યોજાતા મહાશિવરાત્રિ મેળા વિશે. આ મેળાના આખા માહોલને સમજવા માટે મને લાગે છે કે આ એક જ કાવ્યાત્મક પંક્તિ પૂરતી છે. આ સાંભળતાની સાથે જ એક રહસ્યમય અને જીવંત વાતાવરણ નજર સામે આવી જાય છે. અને સૌથી રસપ્રદ વાત એ છે કે આજે આપણે જે પણ માહિતી મેળવીશું એ સીધી જ ઉત્સવ સ્થળ પર જોવા મળતા વર્ણનમાંથી લેવામાં આવી છે, એટલે કે એકદમ પ્રમાણભૂત. તો ચાલો જોઈએ કે આજે આપણે શું શું જાણવાના છીએ. આપણે આ મેળાના ઇતિહાસથી શરૂ કરીને એની ઊંડી માન્યતાઓ સુધી દરેક પાસાને આવરી લઈશું. તો સૌથી પહેલાં ચાલો એના ઇતિહાસ પર એક નજર કરીએ, જે ખરેખર અકલ્પનીય છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ કોઈ નવો મેળો નથી. આ એક એવી પરંપરા છે જેના મૂળ હજારો વર્ષો પાછળ ભારતના ઇતિહાસમાં છેક વૈદિક કાળ સુધી જાય છે. એટલું જ નહીં, મૌર્યકાલીન શિલાલેખોમાં પણ તેના ઉલ્લેખો જોવા મળે છે, જે એની ઐતિહાસિકતા સાબિત કરે છે. તો આ સ્વયંભૂ હોવાનો અર્થ શું થાય? એનો સીધો સાદો મતલબ એ છે કે આ મેળાની શરૂઆત કોઈ એક વ્યક્તિએ નથી કરી. એવી માન્યતા છે કે તે આધ્યાત્મિક ઊર્જામાંથી કુદરતી રીતે જ પ્રગટ થયો છે. હવે વાત કરીએ એ વસ્તુની જે આ મેળાનું દિલ છે, એનું મુખ્ય આકર્ષણ છે અને જે જોવા માટે દૂર દૂરથી લોકો આવે છે. પણ એ પહેલાં એ સમજવું જરૂરી છે કે આ નાગા સાધુઓ કોણ છે. તો આ એવા તપસ્વીઓ છે જે ભગવાન શિવના અનુયાયી છે અને જેમણે બધું જ સાંસારિક જીવન ત્યાગી દીધું છે. આખા મેળાનું કેન્દ્રબિંદુ આ સાધુઓ જ છે. મેળામાં આમ તો ઘણું બધું જોવા જેવું છે, જેમ કે પવિત્ર ધૂણા અને ક્યારેય ન અટકતા અન્નક્ષેત્રો. પણ લોકો દૂર દૂરથી આવે છે શા માટે? એ આવે છે ખાસ કરીને નાગા સાધુઓના અનુષ્ઠાનો, એટલે કે રવેડી અને શાહી સ્નાનમાં ભાગ લેવા. આ બે મુખ્ય ઘટનાઓ વચ્ચેનો તફાવત સમજવા જેવો છે. રવેડી એક ભવ્ય જાહેર શોભાયાત્રા છે, જ્યારે શાહી સ્નાન એ મધ્યરાત્રિની કડકડતી ઠંડીમાં થતું શ્રદ્ધા અને સહનશક્તિનું એક ગહન અનુષ્ઠાન છે. તો ચાલો આ રવેડીમાં શું શું થાય છે એની ઊર્જાને થોડી નજીકથી અનુભવીએ. આ શોભાયાત્રામાં આધ્યાત્મિક ભક્તિ અને શારીરિક શક્તિનો અદ્ભુત સમન્વય જોવા મળે છે. સાધુઓ ધર્મધ્વજ લઈને ચાલે છે અને સાથે સાથે તલવારબાજી, પટાબાજી, અંગ કસરત અને ખૂબ જ મુશ્કેલ યોગાસનો જેવા કૌશલ્યોનું પ્રદર્શન કરે છે. અહીં એક વાત ખાસ સમજવા જેવી છે. આ કોઈ પરફોર્મન્સ નથી, મનોરંજન માટે નથી. આ તો સાધુઓની આંતરિક આધ્યાત્મિક શક્તિ, તેમની શિસ્ત અને ભગવાન પ્રત્યેની ભક્તિનું જીવંત પ્રદર્શન છે. હવે આપણે ભૌતિક પ્રદર્શનથી આગળ વધીને એ ઊંડી અદૃશ્ય માન્યતાઓ તરફ જઈએ જે આખા ઉત્સવને જીવંત રાખે છે. પણ ક્યારે વિચાર્યું છે કે ભક્તો શું માને છે? આટલી મોટી શોભાયાત્રાનું નેતૃત્વ ખરેખર કોણ કરતું હશે? અને જવાબ જાણીને કદાચ આશ્ચર્ય થાય. માન્યતા એવી છે કે ખુદ ભગવાન શિવ એક સાધુનું રૂપ ધારણ કરીને આ રેવડીનું નેતૃત્વ કરે છે. આ એક જ માન્યતા આ સમગ્ર ઘટનાને માનવીય સ્તરેથી દિવ્ય સ્તરે લઈ જાય છે. અને વાત અહીં જ નથી અટકતી. એવું પણ મનાય છે કે આ મેળો એક દિવ્ય સભા છે, જેમાં ગુરુ દત્તાત્રેય, અશ્વત્થામા, ભર્તુહરી અને ગોપીચંદ જેવા મહાન સિદ્ધો અને અમર સંતો પણ હાજરી આપે છે. શાહી સ્નાન સાથે જોડાયેલી એક બીજી રહસ્યમય વાત પણ છે. કહેવાય છે કે જેટલા સાધુઓ સ્નાન માટે મૃગીકુંડમાં ઉતરે છે તેટલા બહાર નથી આવતા. કેટલાક સાધુઓ ત્યાં જ અદૃશ્ય થઈ જાય છે. અને આ બધું જોવા માટે કેટલા લોકો આવતા હશે? આંકડો ખરેખર ચોંકાવનારો છે. લાખો, હજારો લાખોની સંખ્યામાં ભક્તો અહીં ઉમટી પડે છે. તો સવાલ એ થાય કે આટલા બધા લોકો અહીં શા માટે આવે છે? મુખ્ય કારણ છે શ્રદ્ધા. આ દિવ્ય સંગમના સાક્ષી બનવા અને પુણ્ય કમાવવા, એટલે કે આધ્યાત્મિક આશીર્વાદ મેળવવા. તો ચાલો ફટાફટ આખી વાતનો સાર જોઈ લઈએ. આ મેળો ભજન, ભોજન અને ભક્તિનો સંગમ છે. એની પરંપરા છેક વૈદિક કાળ જેટલી જૂની છે. તેનું કેન્દ્ર નાગા સાધુઓની રવેડી અને શાહી સ્નાન છે. અને આ બધું દૈવીય ઉપસ્થિતિની ઊંડી શ્રદ્ધાથી પ્રેરિત છે. અને અંતમાં એક સવાલ જે વિચારવા જેવો છે.
આજના ટેકનોલોજીના જમાનામાં પણ આવી પ્રાચીન માન્યતાઓ અને શક્તિશાળી પરંપરાઓ લાખો લોકોને આકર્ષવાની તાકાત કેવી રીતે ધરાવે છે? આ શ્રદ્ધા અને પરંપરાની શક્તિ પર વિચારવા જેવો પ્રશ્ન છે, ખરું ને?